ઓકે હાલો હવે જો છેલ્લે આપણે બંધ છે એની ધ્રુવીયતા તો આપણે 3 ઉદાહરણ લખેલા બરાબર ને હવે આપણે એની પછીના ઉદાહરણો છે એ જોવાના છે એટલે ચોથા નંબરનું ઉદાહરણ છે ત્યાં આપણે પહોંચ્યા છે ચાલો હવે આપણને આપેલું છે BeCl2 તો જો આ બંધારણની અંદર એટલે કે ચાપ માત્રા નક્કી કરવા માટે ખાસ કરીને તમારે એનું બંધારણ છે તમને ખબર હોવી જોઈએ કારણ કે તમે જો ડિઝાઇન ખોટી દોરી નાખી તો ચાપ માત્રાનું મૂલ્ય =0 કે =0 કરવામાં તકલીફ પડે બરાબર એટલે ખાસ આની અંદર આકાર છે આપણને ખબર હોવી જોઈએ તો જો કે BeCl2 છે એટલે Be ક્યાં આવશે વચ્ચે અને Cl બંને સાઈડની અંદર બે એકબીજા સાથે સામસામે જોડાયેલા હશે આવા પ્રકારની રચના કોની થાય BeCl2 ની તો જો ધન થી ઋણ તરફ મતલબ Cl કેવો હોય ઋણ વિદ્યુત ભારિત હોય ને એટલે હેડ કઈ બાજુ હશે Cl તરફ ટેલ Be તરફ ચાલો તો એવી રીતે અહીંયા પણ શું થાય હેડ છે કઈ તરફ Cl તરફ ટેલ Be તરફ ચાલો જો ચાપ માત્રાનું મૂલ્ય કેવું થાય એક બેન્ચ ને સામેની સાઈડ ખેંચે ને એક આ બાજુ ખેંચે બેન્ચ હલશે નહીં કેવું થાય 0 એટલે μ શું પડે 0 રેડી ઓકે ચાલો હવે પછી પાંચમા નંબરનું બંધારણ છે આપણે જોઈએ ચાલો આવી રીતનું બંધારણ આપેલું છે CH3Cl તો જો CH3Cl મતલબ કેટલા હાઇડ્રોજન 3 હાઇડ્રોજન છે ચાલો જોડી દઈએ એક ક્લોરીન ચાલો જો કઈ જગ્યાએથી કઈ તરફ હાઇડ્રોજન થી કાર્બન તરફ કે ક્લોરીન તરફ કાર્બન તરફ ચાલો બને આની આગળનું મેં શું લખાયું ફવાડ CH4 હતું ને કારણ કે હાઇડ્રોજન અને કાર્બન છે આ બંનેની વિદ્યુતઋણતા કેવી હોય સરખી હોય તો ફક્ત એરો ક્યાંથી ક્યાં તરફ કાર્બન થી ક્લોરીન તરફ એટલે ઉપરના તને નિષ્ક્રિય એટલે આપણી પાછળના 3 જણા બેઠા હોય એ કઈ ભાગ લે નહીં આપણે એકલો ધક્કો મારીએ છીએ કઈ દિશામાં નીચેની તરફ ચાલો μ 0 મળે કે =0 કેમ કે બેન્ચ આગળ જશે બરાબર એટલે અહીંયા શું આવશે =0 સમજણ પડી ઓકે બાકી અહીંયા દર્શાવવાનું નથી આ એક જ કેમ દર્શાવ્યું કારણ કે આની અંદર વિદ્યુત ધ્રુવ બને નહીં જો આ ધન બને અને આ શું બને ઋણ પણ આ બે માં એકય ધને ન બને ને એકય ઋણે ન બને બરાબર એટલા માટે આપણે દર્શાવેલું નથી ચાલો એની પછી જોઈએ છઠ્ઠા નંબરનું બંધારણ છે એ ચાલો CCl4 આવું બંધારણ દોરેલું વચ્ચે CCl4 નું ચાલો શું થાય એક કાર્બન કેટલા ક્લોરીન 4 ક્લોરીન તો આપણે 4 ક્લોરીન જે છે એ અહીંયા દર્શાવી દઈએ આ 4 ક્લોરીન ચાલો હાલો કઈ દિશાથી કઈ દિશા તરફ હશે કાર્બન થી ક્લોરીન તરફ એટલે હેડ છે એ ક્યાં હશે ક્લોરીન બાજુ ચાલો તો બધાની અંદર આપણે આવી રીતે દર્શાવી દઈએ ચલો μ કેવું થાય 0 કેમ એક બેન્ચ આ બાજુ ખેંચે એક આ બાજુ એક આ બાજુ ને એક પેલી બાજુ બેન્ચ આગી પાછી થાય ખરી નહીં કારણ કે બધી જ દિશામાં બધા સરખા મૂલ્ય સાથે શું થાય છે ખેંચે છે તો જો μ ની કિંમત કેવી મળે =0 સમજણ પડે બધાને ઉપરથી ઓકે હાલો એની પછી જોઈએ 7મા નંબરનું બંધારણ છે એની વાત કરીએ ચલો BF3 તો જો B એટલે ક્યાં આવશે વચ્ચે હવે આમાં ડિઝાઇન છે ને મહત્વની છે
અહીંયા એક ફ્લોરિન, બીજો ફ્લોરિન અહીંયા અને ત્રીજા નંબરનો ફ્લોરિન અહીંયા. રેડી? ચલો કોની વિદ્યુત ઋણતા વધુ છે? ફ્લોરિનની. મતલબ હેડ કઈ તરફ? ફ્લોરિન તરફ. ચાલો તો અહીંયા બધી જગ્યાએ હેડ ફ્લોરિન તરફ રહે એવી રીતે દર્શાવ્યું. ચાલો જો આનું પરિણામી ક્યાં મળે? આ દિશામાં મળે ને. આ બે કઈ બાજુ ખેંચે? આ બાજુ. પરિણામી કઈ? આ. ચલો આ એની કરતા કેવું થયું? વિરુદ્ધ. ચલો મ્યુ ની કિંમત કેવી થાય? 0 બરાબર છે. તો જો મ્યુ બરાબર શું થયું? 0. આપણે એવું વિચારીએ કે આ બાજુ 2 જણા અને આ બાજુ 1 જણા, તો પાછું શું લખશું? is not equal to 0. એટલે ધ્યાન રાખજો. આપણે શું કરવાનું છે? એનું પરિણામી જે છે લેવાનું છે. ભાઈ પરિણામી ચાક માત્રાનું મૂલ્ય કઈ દિશામાં? તો આ બાજુ લાગે છે. તો બંને એકબીજાની અસર કેવી કરશે? નાખો. સમજણ પડી? ઓકે. ચાલો આગળ. પછી જોઈએ 8મા નંબરનું જે બંધારણ છે એ. તો તમને 8મા નંબરનું બંધારણ આપેલું છે NF3. તો જો વચ્ચે કોણ હશે? નાઇટ્રોજન. એની પાસે બે શું હશે? અબંધકારક ઇલેક્ટ્રોન. 3 શું જોડાયેલા હોય? ફ્લોરિન. તો 3 ફ્લોરિન જે છે આપણે અહીંયા દર્શાવી દીધા. થાય આવું? ઓકે. ચાલો જો કઈ દિશાથી કઈ દિશા તરફ? ધન થી ઋણ તરફ. કોની વિદ્યુત ઋણતા વધુ? ફ્લોરિનની. તો જો હેડ કઈ બાજુ? ફ્લોરિન તરફ. એટલે એરો છે આ બાજુ. અહીંયા પણ હેડ કઈ દિશામાં? ફ્લોરિન તરફ. અહીંયા પણ હેડ કઈ દિશામાં? ફ્લોરિન તરફ. રેડી? ચાલો આના માટે કઈ દિશામાં હોય? ઉપરની દિશામાં. તો જો તમને મ્યુ ની કિંમત કેવી મળે? 0 કે નોટ ઇક્વલ ટુ 0. કારણ કે નીચે તરફ ખેંચાય છે એટલે બેન્ચ આગળ ખસશે. સમજણ પડી બધાને? ઓકે. તો આવી રીતે તમને અલગ અલગ બંધારણો છે એના માટે દ્વિધ્રુવીય ચાક માત્રાના મૂલ્ય = 0 કે નોટ ઇક્વલ ટુ 0 એવા પૂછી શકે છે. આવડશે? ઓકે. મેં કીધું એટલી બાબત ધ્યાનમાં રાખવાની છે. ઓછી વિદ્યુત ઋણતાથી કઈ તરફ? વધુ વિદ્યુત ઋણતા તરફ તમારે આગળ વધવાનું. રેડી? ઓકે. ચાલો હવે પછીનો મહત્વનો પોઈન્ટ છે આપણા માટે કે જેના આધારે આપણે આકાર નક્કી કરવાના છે. મેં તમને કીધું એમ છેલ્લે સુધી 12મું પૂરું કરશો ત્યાં સુધી આકાર અને સંકરણ એની આપણે જરૂર પડશે. બરાબર? તો ચાલો એના માટેનો નિયમ છે કે VSEPR સિદ્ધાંત. ચાલો હું જેનું કહું એના સ્પેલિંગ તમારે લખાવવાના છે. મને આવડતા નથી. બરાબર છે? એટલે હું લખીશ તો ખોટા લખીશ. તમારે મને સાચું કહેવાનું છે. બરાબર? ક્યારેક સાચા લખાય જાય નક્કી નહીં. ચાલો V નો મતલબ થાય વેલેન્સી. ચાલો વેલેન્સી નો સ્પેલિંગ શું થાય? VALENCE. બરાબર ને? ઓકે. વેલેન્સી નું ગુજરાતીમાં મીનિંગ શું થાય? એવું ન ખબર શું કહેવાય? સંયોજકતા. બરાબર છે? કહેવાય ને વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન. આ યાદ રાખજો આવું. કારણ કે કોલેજમાં જશો તો ભણશો આ તે અંગ્રેજી. સમજણ પડી? અહીંયા બધું અંગ્રેજીમાં લખીને આવ્યું હોય કે વેલેન્સ ઇલેક્ટ્રોન છે આની અંદર આટલા હે. આપણે ગોતવા પડે આ નવી જાતના ઇલેક્ટ્રોન ક્યાં તો કઈ આવતું નહોતું. બરાબર? એટલે તમારી બુક જોશો ને તો જ્યાં હેડિંગ આપેલું હોય ને બાજુમાં ઇંગ્લિશ નામ લખેલા હોય બધાના. એ નામ ક્યારેક વાંચતા રહેવા. કારણ કે લગભગ સાયન્સ પછી એક કોર્સ ગુજરાતી મીડિયમમાં નથી થતો. આ ડિપ્લોમા કરવાનું બીજી વાર થાય તો બરાબર. એટલે બધી જગ્યાએ તમારે ઇંગ્લિશમાં જ ભણવાનું. ફેર એટલો કે પહેલા 2 સેમેસ્ટર અત્યારે ભણો એ જ હોય, પણ થોડુંક શું હોય ડિટેલમાં અને વધારે થોડુંક ઇંગ્લિશમાં. બરાબર છે? એટલે આપણને એ વખતે આવા નાના શબ્દો છે એનું મીનિંગ ખબર હોવી જોઈએ. ચાલો V પછી કોણ આવ્યું? S. ચાલો S એટલે શું? સેલ. ચાલો લખાઈશું SHELL. સેલ નો મતલબ શું થાય? કોષ. આવું કેમ આવી ગયું?
મુખ્ય ક્વોન્ટમની અંદર બરાબર ચલો હતું ને ઓકે ચાલો પછી ઈ નો મતલબ થાય ઇલેક્ટ્રોન ચાલો ઈ એલ ઈ પછી સી આવે ને સી પછી ડી આર ઓ એન મતલબ ઇલેક્ટ્રોન તેને ગુજરાતીમાં લખાઈશું ઇલેક્ટ્રોન ચાલો પી એટલે શું પેર પી એ આઈ આર બરાબર ને તો આને શું કહેવાય પેર નો મતલબ યુગ્મ અથવા શું જોડ ચાલો છેલ્લું છે આર આર નો મતલબ શું થાય રિપલ્શન તો આર ઈ પી યુ એલ પછી એસ આઈ ઓ એન રિપલ્શન નો મતલબ શું અપાકર્ષણ રેડી જોજો વી એસ ઈ પી આર સિદ્ધાંત છે આખું ગુજરાતીમાં ફૂલ ફોર્મ લખવું હોય તો શું થાય તો કે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અનુભવાતું અપાકર્ષણ બરોબર આના આધારે જે છે આકાર નક્કી કરવાના છે કે જે સંયોજકતા કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જે અપાકર્ષણ થાય છે એ અપાકર્ષણના આધારે અલગ અલગ શું રચાય છે આકાર રચાય છે જેને શું કહેવામાં આવે છે VSEPR સિદ્ધાંત અને એના આધારે જે છે આકાર લખવાના થશે તો જો આપણે યુગ્મ છે ઇલેક્ટ્રોન યુગ્મ એની કેના વડે દર્શાવેલા ep વડે ep નો મતલબ શું ઇલેક્ટ્રોન પેર કીધેલું તમને ચાલો બે પ્રકારના હોય કેટલા કયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેને આપણે બોન્ડિંગ પેર તરીકે ઓળખીએ છીએ અને બીજા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેને આપણે લોન પેર તરીકે ઓળખીએ છીએ રેડી ઓકે ચાલો હવે જોઈએ તો એની પછીની વાત કરીએ તો ઈસવીસન 1940 આપણે યાદ રાખવાની જરૂર નથી પણ બુકમાં આવ્યું છે એટલે જોઈએ બરોબર છે બે વૈજ્ઞાનિકો છે બરોબર કે જેના આમ તો ચાર વૈજ્ઞાનિકો તો જોજો એમાં નામમાં કઈ ફેરફાર નથી રહેતો ને ચલો સેજવિક અને પોવેલ બરોબર છે આ બે વૈજ્ઞાનિકોએ છે એ સિદ્ધાંત છે રજૂ કરેલો એટલે આ જે VSEPR સિદ્ધાંત છે કોને રજૂ કરેલો સેજવિક અને પોવેલ બરોબર છે અને બીજા કયા વૈજ્ઞાનિક કયો નાઇલ હોલ્મ અને ગિલેસ્પી આ બે વૈજ્ઞાનિકે સિદ્ધાંતમાં સુધારા કરી પુનઃ રજૂ કર્યો એટલે આ બે શું કર્યો તો સિદ્ધાંતની અંદર સુધારો કર્યો અને ફરીથી રજૂ કર્યો અને જે સૌથી પહેલા સિદ્ધાંત કોને આપેલો સેજવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે એટલે આ સિદ્ધાંત છે એના માટે ચાર વૈજ્ઞાનિકો છે એ ચાર વૈજ્ઞાનિકે પોતાનો ફાળો આપેલો છે તો હવે સિદ્ધાંત શું હતો એની અભિધારણાઓ શું હતી એ આપણે જોઈએ પણ પહેલા આટલું લખી લ્યો આ 3 માર્કનો તમારો પ્રશ્ન છે થિયરી વાળો પ્રશ્ન પૂછો તો 3 માર્કમાં પૂછી શકાય ચાલો અંદર ચર્ચામાં અહીંયા હવે આપણે જેટલા નિયમો ભણીએ છીએ એના આધારે જે છે એ આકાર નક્કી થશે કે ભાઈ આવી રીતે આ આકાર નક્કી કરવામાં આવે તો આવી રીતે આ જે છે આ જગ્યાએ ગોઠવાય તો હવે આપણે જોવાનું છે મુખ્ય અભિધારણાઓ
તો જો મુખ્ય અભિધારણાની અંદર વાત કરીએ તો આ જે છે એ VSCPR સિદ્ધાંતની અંદર જ આવે, બરાબર. મેં કીધું 3 માર્કમાં પૂછાય તો ત્યાંથી શરૂઆત કરવાની ને આપણે આમને પૂરું કરીએ ત્યાં સુધી. તો સૌથી પહેલા અભિધારણાની અંદર વાત કરીએ તો અણુની રચનાનો અથવા અણુનો આકાર એ અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા પર આધાર રાખે છે. ચાલો સમજો. કારણ કે જે ઉદાહરણ આપું છું એ ક્યાંય બુકમાં નહીં હોય, કારણ કે એક પોઈન્ટ બાકી લખેલું હશે બુક, એટલે એને કેવી રીતે સમજવું એ અહીંયાથી બોલું અથવા જે ઉદાહરણ બહુ યાદ રાખવાના છે, બાકી ખબર પડશે નહીં. તો જો કે અણુનો આકાર તો એ કોના ઉપર આધાર રાખે? તો પહેલા તો વાત કરી તો અણુમાં રહેલા જે મધ્યસ્થ પરમાણુ છે એની સંયોજકતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એની પર આધાર રાખે. દાખલા તરીકે Be લઈએ. ચાલો ભાઈ એટમ કક્ષા એટલે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. તો જો એની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો એનો આકાર ક્યારે સમચતુષ્ફલકીય બને? કારણ કે એના માટે તો કેટલા જોઈએ? 4 છે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય ત્યારે બને. એટલે કોઈ પણ અણુનો આકાર છે એ એનો મુખ્ય આધાર કોની પર હોય? તો કે મધ્યસ્થ પરમાણુ છે એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એની ઉપર. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય તો પછી એમાં અષ્ટફલકીય એટલે કે 6 જોડાયેલા એવું બને નહીં, બરાબર છે. તો એની અંદર આકાર રેખીય બને અથવા વળેલો બને, પણ એનાથી વધારે કંઈ થાય નહીં. એટલે પહેલો પોઈન્ટ સમજણ પડી કે એનો આકાર છે એનો આધાર કોની પર? મધ્યસ્થ પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર. ચાલો બીજા નંબરની વાત કરીએ તો અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ ના વીજભાર સમાન હોવાથી તેમના વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન થાય છે. ચાલો વાત કરીએ બીજા નંબરના પોઈન્ટની. તો મધ્યસ્થ પરમાણુ છે એની સંયોજકતા કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે, બરાબર, એ ઇલેક્ટ્રોન યુગ્મ કે જે બંધ બનાવવામાં ભાગ લીધો હશે અથવા બંધ બનાવવામાં ભાગ લીધો નહીં હોય, બરાબર. તો બધા કેવા? વિદ્યુત રીતે ધન કે ઋણ? ઋણ હોય ને. ઇલેક્ટ્રોન ને વીજભાર કેવો હોય? ઋણ. તો ઋણ એકબીજાને શું કરે? બરાબર છે. એટલે એ સંયોજકતા કક્ષામાં રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ સમાન વીજભાર ધરાવતા હોવાથી એકબીજાને શું કરશે? અપાકર્ષણ ઉત્પન્ન થશે. એટલે જો આ અપાકર્ષણના લીધે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શક્ય હોય તેટલા એકબીજાથી દૂર ગોઠવાય છે. ચલો જો વાત કરીએ કે દાખલા તરીકે આપણે CH4 ની વાત કરી હતી, બરોબર. તો એમાં આપણે કેટલા હાઇડ્રોજન હતા? 4. જો આ 4 હાઇડ્રોજન છે તો આ ચારે વચ્ચે અપાકર્ષણ ન હોય તો આમે હોઈ શકે ને. અહીંયા કાર્બન ને 4 હાઇડ્રોજન,
બરાબર છે, પણ એ અપાકર્ષણના લીધે ચારે ચાર હાઇડ્રોજન એકબીજાને શું કરે? અપાકર્ષે, અને અપાકર્ષણના લીધે એકબીજાથી કેવા દૂર દૂર જઈ ગોઠવાય. કેટલા દૂર ગોઠવાય? તો કે એમના અપાકર્ષણનું મૂલ્ય કેવું હોય? ઓછામાં ઓછું બને, એટલે ઓછામાં ઓછું લાગે ત્યાં જઈને એ ગોઠવાય. એટલે એના જેવું કે આપણને ઘરે કરીને વાંચવા બેવડાવ્યા હોય તો આપણે એવો ખૂણો પકડીએ જ્યાં નજરમાં ન આવે. સમજણ પડી? જે કહેવા માંગુ છે એનો સમજાણો આગે ના? હા. તો ઇલેક્ટ્રોન શું કરશે કે ભાઈ આ બે હાઇડ્રોજન છે, બરાબર છે, તો આ બે વચ્ચે શું ઉત્પન્ન થાય? અપાકર્ષણ. તો એ એવી જગ્યાએ જઈને ગોઠવાશે કે આ બે વચ્ચેના અપાકર્ષણનું મૂલ્ય કેવું હોય? ન્યૂનતમ, ઓછામાં ઓછું લાગે એવી જગ્યાએ જઈને ગોઠવાય. બરાબર. પરિણામે એનો આકાર છે શું થાય? બદલાય. અને તો આમ હોવા જોઈએ ને ચારે હાઇડ્રોજન એક જ બાજુનો, બરાબર છે. એટલે એવું નથી થતું એનું રીઝન શું છે? અપાકર્ષણના લીધે. હવે ડિઝાઇન મગજમાં ઉતરતી જાય છે, કેમ બને છે? ઓકે, ચાલો પછીની વાત કરીએ. એની પછીનો પોઈન્ટ તો અણુમાં મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષાને વર્તુળાકાર ધારવામાં આવે છે, જે વર્તુળાકાર સપાટી પર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનીકૃતનો મતલબ થાય સ્થાયી, એનો મતલબ શું થાય? સ્થાયી થયેલા હોય છે. ચાલો આનો મીનિંગ પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જે તમારા બુકમાં નહીં હોય, હું લખવાનો પણ નથી, ખાલી સમજાવવા માટે લખું છું. એટલે ખાલી ધ્યાન આપજો. એટલે વાંચવા બેહો ત્યારે પછી આના પ્રશ્ન ન રહે કે કેવા શું માંગે છે, અને કે એક એક પોઈન્ટનો મીનિંગ સમજ્યા હશો તો લખી શકશો, બાકી લખી શકશો નહીં. તો જો આપણે CH4 ને જ ઉદાહરણ તરીકે લખીએ તો જો એવું માનવામાં આવે કે કાર્બન છે ને એની સંયોજકતા કેવી છે? આ વર્તુળાકાર છે, બરાબર. અને એની અંદર જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ યુગ્મ કઈ જગ્યાએ ગોઠવાયેલા? આ વર્તુળાકાર ભાગની અંદર. સમજણ પડી જે કહેવા માંગુ છે? આવી રીતે નહીં કે ભાઈ આ કાર્બન, આ એની સંયોજકતા કક્ષા, એક હાઇડ્રોજન અહીંયા હોય, એક અહીંયા હોય, એક આટલે રખડતો હોય, એવી રીતે નહીં. લાઈનનો મીનિંગ સમજણ પડી? કાર્બનની સંયોજકતાને શું ધારવામાં આવી છે? ગોળાકાર. અને આ ગોળાકાર જે સપાટી છે એની ઉપર આ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે કે અહીંયા આપણે લખ્યું છે વર્તુળાકાર ધારવામાં, જે વર્તુળાકાર સપાટી પર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જો આ બંધકારક કહેવાય ને, બંધમાં ભાગ લીધો, બરાબર છે. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું થયેલા હોય? સ્થાયી થયેલા હોય છે, એટલે ત્યાં ગોઠવાયેલા હોય છે. લાઈનનો મીનિંગ સમજણ પડી કે ન સમજાણો? એના લીધે જો ડિઝાઇન છે એ વ્યવસ્થિત થાય. નક્કી એકાદો આવી રીતે હોય ને એકાદો અહીંયા હોય ને એક અહીંયા હોય, તો હરખું તમને આકાર મળે નહીં, બરાબર. ચાલો, તો આટલી વસ્તુ સમજાણી હોય તો આગળ જવા દે. કમ્પ્લીટ ને? ઓકે. ના પડી ગયો પડે આમ કરસ. ચાલો એની પછીનો પોઈન્ટ મારે વિચારવું પડે, તમે જ્યારે બરોબર. ચાલો હવે જોઈએ એની પછીનો પોઈન્ટ. એટલે બે જ પોઈન્ટ બાકી છે, બરાબર. તો જો એની પછીનો પોઈન્ટ આવો છે, સમજજો. બહુબંધને એકલ બંધ તરીકે લેવામાં આવે છે, જેને સુપર ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખાય છે. ચલો આનો મીનિંગ સમજો. બહુબંધને એકલ બંધ તરીકે, બહુબંધ એટલે કે દ્વિબંધ હોય, ત્રિબંધ હોય, બરાબર છે. તો જ્યારે અણુનો આકાર દોરતા હોય ત્યારે ડબલ બંધ કે ટ્રિપલ બંધને ધ્યાનમાં લેવામાં આવતા નથી. એને ખાલી એકલો બંધ છે એવું સમજીને શું
કરવામાં આવે છે? આકાર દોરવામાં આવે છે. દાખલા તરીકે વાત કરીએ તો તમે જુઓ છો કે આવું તમે ક્યાંક ડિઝાઇન ભણી ગયા? બરાબર ને? આકાર કેવો લખ્યો તો? રેખીય લખ્યો તો ને? ઇથાઇન. બરાબર છે. 180 અંશનો ખૂણો, સંકલન SP ભણ્યા હતા ને? તો જો આની અંદર તમને જે ત્રિપલ બંધ દેખાય છે, તો જ્યારે તમે એનો આકાર દોરતા હોય ત્યારે એ ત્રિપલ બંધને ધ્યાનમાં લેવામાં આવતો નથી. એને શું સમજવામાં આવે? એકલ બંધ તરીકે. એવી જ રીતે દાખલા તરીકે આપણે H2SO4 છે એનો આકાર દર્શાવવો હોય તો અહીંયા ઓક્સિજન ડબલ બંધથી હોય ને? બરાબર. તો આ ઓક્સિજન ડબલ બંધથી જોડાયેલા છે, પણ ડિઝાઇન દોરતા હોય ત્યારે આ ડબલ બંધને શું ધ્યાનમાં લેવામાં આવે? એકલ જ બંધ છે, ત્યાં ઓક્સિજન એક જ ખાલી એકલ બંધથી જોડાયેલો છે એવું માનવામાં આવે છે. સમજણ પડી ગઈ કેવા માંગુ છે? ઓકે. ચાલો એ આકાર દોરશો એટલે ઓટોમેટિક ખબર પડશે કે એકે આકારમાં ક્યાંય આપણે ડબલ બંધ દર્શાવશું નહીં. બરાબર? ઓકે. ચાલો છેલ્લો પોઈન્ટ આપણા માટે આ સિદ્ધાંત બધા જ સંસ્બંધન બંધારણને લાગુ પાડી શકાય છે. એટલે આપણે જો ઓઝોન છે એના કેટલા સંસ્બંધન બંધારણ જોયા? બે બંધારણને તમે લાગુ પાડી શકો. બે નો આકાર આવી રીતે દોરી શકો. એવું નહીં કે ભાઈ ત્રીજું એક આપણે સંકૃત બંધન દોર્યું એનો જ આકાર દોરાય. સમજણ પડી? CO3-2 કેટલા બંધન દોર્યા હતા? 3. તો ત્રણે બંધનને તમે લાગુ પાડી શકો. બરાબર છે. એના માટેના આપણે કોડિંગ કાર્ય શીખશું. બરાબર છે. એના માટે કેવી રીતે આકાર જે છે આપણે દોરવાનો છે એ પણ કાર્ય શીખશું. પણ એ તમે કોઈ પણ સંસ્બંધન બંધારણ હોય તો બધાને આ સિદ્ધાંત એટલે કયો સિદ્ધાંત? VSEPR સિદ્ધાંત. આજને આજ અત્યારમાં હમણાં લખેલું ભૂલી ગયા આપણે. ભૂલી ગયા ને કે આના વિશે ભણી એમ આટલું આપણે આપણે એ નથી ખબર કે આપણે એના વિશે ભણી. બરાબર છે. અહીં સિદ્ધાંત આ સાહેબ કઈ છે સિદ્ધાંત? બરાબર છે. એટલે આ 3 થી 4 માં હું અડધા ઊંઘમાં હોય પાછું હોય ને? એ 4 વાગ્યા પછી બધું સાહેબ કામકાજ ચાલુ થાય. ત્યાં લાગી બધું છે ને મોબાઈલ સ્વિચ ઓફ જ હોય. બરાબર છે. અમુક ને ભાઈ આમાં એવું થાય સવારમાં મોબાઈલ સ્વિચ ઓફ હોય, 12 થી 1 માં બેટરી ડાઉન થઈ ગઈ હોય ને? આવીને પાછું 3 થી 4 માં સ્વિચ ઓફ હોય, 5 થી 6 માં બેટરી ડાઉન હોય, વચ્ચે 1 કલાક હોય. બરાબર છે. એ ચાર્જિંગ હોય તો હોય નકર નહીં. બરાબર ને? ચાલો હવે ધ્યાન આપજો, જે શીખવાડું એનો જ ઉપયોગ આપણે કરવાનો છે બંધારણ દોરવાની અંદર. તો જો હું અહીંયા 3 બંધારણ દોરું છું. આ આપણા 1 માર્ક નો MCQ છે. પહેલું છે CH4 માટે. બરાબર? તો જો CH4 નું બંધારણ દોરવા જાઉં તો એની અંદર એક હાઇડ્રોજન અહીંયા અને 3 હાઇડ્રોજન ક્યાં હશે? નીચે હશે. હવે ધ્યાન આપજો, અહીંયા 2 હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજન છે તો એમાં શું હોય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને? બરાબર? અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ બે વચ્ચે જે અપાકર્ષણ લાગે એને શું કહેવામાં આવે? બોન્ડિંગ પેર. બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે લાગતું અપાકર્ષણ. સમજણ પડી? બરાબર છે. બે બંધ બનાવેલા. જો જેને બોન્ડિંગ પેર અને લોન પેર ગોતતા ન આવ્યું એને આકાર આવડશે નહીં. નહીં તો આવડે ને? બંધ બનાવવામાં ભાગ લીધો એને શું કહેવાય? બોન્ડિંગ પેર. ભાગ ન લીધો એને લોન પેર. બરાબર? અને બે બંધ બનાવવામાં ભાગ લીધો એ બે વચ્ચે અપાકર્ષણ થાય એને શું કહેવાય? બોન્ડિંગ પેર. બોન્ડિંગ પેર અપાકર્ષણ. બરાબર? ચાલો આની અંદર તમે જુઓ કે બે વચ્ચેનો ખૂણો કેટલો હોય? 109.28 ડિગ્રી નો હોય. તો જો આ બે વચ્ચે જે અપાકર્ષણ થાય એને શું કહેવાય? બોન્ડિંગ પેર. બોન્ડિંગ પેર. આ બે વચ્ચે હોય ને બોન્ડિંગ પેર. બોન્ડિંગ પેર. બરાબર? ટૂંકમાં મિથેન નો અણુ છે એમાં અપાકર્ષણ કેવું હશે? બોન્ડિંગ પેર. બોન્ડિંગ પેર. બરાબર? બીજું એકે અપાકર્ષણ જોવા મળશે નહીં. તો ચાલો અહીંયા દર્શાવી દઈએ બોન્ડિંગ પેર. બોન્ડિંગ પેર અપાકર્ષણ. રેડી? ચાલો બીજા નંબરનું ઉદાહરણ છે આપણે જોઈએ. NH3
ચાલો અહીંયા શું હશે નાઇટ્રોજન એની પાસે શું હશે એક અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા હાઇડ્રોજન 3 હાઇડ્રોજન રેડી ઓકે ચાલો હવે જુઓ છો અહીંયા બે હાઇડ્રોજન વચ્ચે જે અપાકર્ષણ લાગે એને શું કહેવાય બોન્ડિંગ પેર અપાકર્ષણ કહેવાય ને ચાલો આ બે વચ્ચે લાગે ને બોન્ડિંગ પેર પણ હવે જુઓ છો આ બે વચ્ચે લાગે ને શું કહેવાય લોન પેર બોન્ડિંગ પેર અપાકર્ષણ કહેવાય જો આ NH3 ના અણુની અંદર બે પ્રકારના અપાકર્ષણો જોવા મળ્યા એક બોન્ડિંગ પેર અને બીજું બોન્ડિંગ પેર લોન પેર બરાબર ચાલો તો એ આપણે અહીંયા દર્શાવી દઈએ કે ભાઈ બે પ્રકારના અપાકર્ષણો બોન્ડિંગ પેર અને બીજું કયું લોન પેર બોન્ડિંગ પેર અપાકર્ષણ ટપા પડે કે ઉપરથી જાય ઓકે ચાલો ત્રીજું બંધારણ જોઈએ આપણે તો અહીંયા ત્રીજા નંબરનું બંધારણ જે છે એ દર્શાવું છું ચાલો H2O ના અણુ માટે બરાબર ચાલો એક ઓક્સિજન એની પાસે બે શું હોય અબંધકારક ઇલેક્ટ્રોન હોય ને તો આ બે અબંધકારક ઇલેક્ટ્રોન સાથે બે શું જોડાયેલું હોય હાઇડ્રોજન ના સસલા જેવું છે બરાબર ને ચાલો ધ્યાન રાખજો તો હવે જો ક્યાંની અંદર બે હાઇડ્રોજન વચ્ચે કેવું અપાકર્ષણ બોન્ડિંગ પેર અપાકર્ષણ ચાલો જો આ હાઇડ્રોજન અને આની વચ્ચે લોન પેર બોન્ડિંગ પેર અપાકર્ષણ રેડી હવે જો કે અહીંયા ઉપર જે બે લોન પેર છે એ વચ્ચે અપાકર્ષણ લોન પેર અપાકર્ષણ કહેવાય તો જોજો H2O ના અણુમાં ત્રણ પ્રકારના અપાકર્ષણો જોવા મળ્યા બોન્ડિંગ પેર અપાકર્ષણ બીજું લોન પેર બોન્ડિંગ પેર અપાકર્ષણ અને ત્રીજું લોન પેર અપાકર્ષણ રેડી તો હવે જો કે જે ક્રમ લખીએ છીએ અપાકર્ષણનો એ આપણા માટે 1 માર્કનો MCQ બરાબર તો જો અપાકર્ષણ ના મૂલ્યનો ક્રમ ચાલો તો આમાંથી આપણે ત્રણ પ્રકારના અપાકર્ષણો જોયા એમાંથી કયું અપાકર્ષણ સૌથી વધુ પ્રબળ હોય એ આપણે લખવાનું છે બરાબર નવરા હોય જાજાબાદ બરાબર ને નવરા હોય એવું હોય જાજાબાદ કારણ બીજું કઈ કામ ધંધો હોય નહીં તો આમાં નવરા કોણ લોન પેર તો સૌથી વધારે અપાકર્ષણ કેમાં હોય લોન પેર યાદ રહેશે ને બરાબર છે એટલે આમ યાદ ન રહે તો મેં કીધું એમ યાદ રાખો બરાબર છે નવરા હોય બધાય વધારે બાદ બરાબર છે ચાલો એની પછીની વાત કરીએ એક નવરો હોય ને એક બિચારો કામાર હોય તો એ વાંચવાનું થાય બેંચમાં ઓલાને વાંચવું હોય ઓલો વાતું કરાવતો એટલે વાંચવાનું થાય બરાબર છે તો પછી એની પછીનો અપાકર્ષણ કેમાં આવે લોન પેર બોન્ડિંગ પેરમાં ચાલો તો અહીંયા શું આવશે લોન પેર બોન્ડિંગ પેર બાજુવાળાને કહેવાનું નથી આપણે આ પ્રકારનું છે આપણે આમાં આવી તમે બે આમાં આવો ચાલો અહીંયા ધ્યાન આપજો હવે છેલ્લું બાકી રહ્યું કયું બોન્ડિંગ પેર એટલે એમાં માથાકૂટ બહુ હોય નહીં તો બેને અપાકર્ષણ હોય નહીં સમજણ પડી આ ક્રમ યાદ રહેશે સૌથી પ્રબળ કયું લોન પેર એનાથી ઓછું લોન પેર બોન્ડિંગ પેર અને અહીંયા બોન્ડિંગ પેર તો તમારે જો આ લખ્યા પછી નીચે ગુજરાતીમાં લખવાનું શું અબંધકારક અપાકર્ષણ બંધકારક અપાકર્ષણ અપાકર્ષણ બરાબર છે આટલું તમારે યાદ રહેશે બધાને ઓકે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ કાલે મગજ લઈને જોડે આવજો બરાબર છે